છેલ્લા થોડાક સમયથી અસામાજિક તત્વો છે તે કાયદોની વ્યવસ્થાને ઘોળીને પી ગયા છે। કેટલાક કિસ્સાઓમાં પોલીસને પણ જાહેરમાં હથિયાર બતાવીને દાદાગીરી કરતા હોય છે, ધમકાવતા હોય છે। ત્યારે આ ડોન બનવા નીકળેલા શખ્સોને પોલીસે સીધા કર્યા છે। જામનગરથી દ્રશ્ય સામે આવ્યા છે કે ત્યાં થોડા દિવસ પહેલા એક જનરક્ષકના પોલીસ કર્મીને એક અસામાજિક તત્વ છે તે હાથમાં છરો બતાડી રહ્યો હતો। ત્યારબાદ હવે આ છરો બતાડનાર આરોપીની શું હાલત થઈ, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જે રીતે ગુજરાતમાં અવારનવાર અસામાજિક તત્વોના આતંકના બનાવો સામે આવતા હોય છે, સામાન્ય રીતે તો અસામાજિક તત્વો જનતાને રંજાડતા હોય છે, લોકોને હેરાન પરેશાન કરતા હોય છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં તેઓ પોલીસ સામે પણ પડતા નજરે પડે છે। ભૂતકાળમાં પણ ઘણા વિડીયો જોયા। અમદાવાદનો બાપુનગરનો વિસ્તાર હોય કે પછી પાટણમાં જે ઘટના બની હતી ફાર્મ હાઉસ પર તેનો બનાવ હોય કે પછી જામનગરની ઘટના હોય। થોડા દિવસ પહેલાની વાત કરીએ તો જામનગરના દિગ્જા સર્કલ પાસે એક આરોપી જનરક્ષક જે પોલીસ કર્મી હતા તે પીસીઆર વાનમાં બેઠા હતા, તેમને છરો બતાડતો જોવા મળ્યો, દાદાગીરી કરતો જોવા મળ્યો હતો। જોકે યુટ્યુબની કેટલી ગાઈડલાઇન્સ હોવાથી અમે તમને દ્રશ્ય નથી બતાવી શકતા। આ ઘટનાનો વિડીયો વાયુવેગની જેમ વાયરલ થતા જામનગર પોલીસ હરકતમાં આવી હતી ને આ પ્રકારે જે ટપોરીઓ બેફામ બન્યા છે, પોલીસને હથિયારો બતાવીને ડરાવવાનો જે પ્રયાસ કરી રહ્યા છે, તેમની હવે દવા કરવામાં આવી છે। આજે સ્થાનિક ડીવાયએસપીની સાથે પોલીસ અધિકારીઓ દ્વારા જે આરોપી જાહેરમાં છરો બતાડી રહ્યો હતો પોલીસને, તેને ઘટનાનું ભાન કરાવ્યો છે ને પોલીસે શાનમાં સમજાવ્યો છે। આ દિગ્જા સર્કલનો વિડીયો હાલ સામે આવ્યો છે કે જ્યાં આરોપીઓ લંગડાતા ચાલી રહ્યા છે, માફી માંગતા નજરે પડી રહ્યા છે। આ એ જ શખ્સો હતા કે જેમણે પોલીસને છરો બતાડ્યો હતો ને ધાક ધમકી આપી હતી ને હવે તેમની ટાંટિયા તોડ સર્વિસ થઈ છે ને હવે તેઓ લંગડાતા ચાલતા દ્રશ્યમાં પણ નજરે પડી રહ્યા છે। એટલે ગૃહમંત્રી કહે છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નહીંતર પછી આ પ્રકારની હાલત એટલે કે વરઘોડો નીકળશે। ત્યારે ફરી એકવાર જામનગર પોલીસે હવે આરોપીઓ સામે, અસામાજિક તત્વો સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે ને પોલીસને પડકાર ફેંકનારાઓ લુખ્ખા તત્વોની હવે આવી હાલત થઈ છે। દર્શક મિત્ર, આ ઘટનાથી જોડાયેલા અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।